પરમ દિવસે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થવામાં આવેલી હતી, જેમાં મુખ્ય આરોપી લલ્લાભાઈ તેમજ તેમના દીકરો ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ હતા. એ ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ છે, એમની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આજે સાંજે એમનો કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને એક લાંબા સમયની રિમાન્ડની કોર્ટમાંથી માંગણી કરવા આવશે. અને આપણે પછી આરોપી સાથે લઈને અને જે પંચનામા વગેરે કર્યા અને એમના જે જુદા જુદા રહેઠાણ મકાનો હતા એમાં આપણે ઝડપી કરતા સંવેદનશીલ દસ્તાવેજો પણ પોલીસને કબજા કરવામાં આવેલું છે અને ઘણા બધા મટીરિયલ મળેલા છે, જેમના આધારે અમે લાંબા સમયની રિમાન્ડ માંગીશું. સાહેબ, કયા પ્રકારના ડોક્યુમેન્ટ અથવા કયા પ્રકારની કાર્યવાહી તેના વિરુદ્ધ થઈ ચૂકી છે? એમાં એમને જોડે જુદા જુદા પ્રકારના જે ખોટા ભાડા કરારો હતા, જે ફરિયાદ પણ લખેલું હતું અને એ સાથે ઘણા બધા લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા દસ્તાવેજો મળ્યા છે. તે ઉપરાંત અમે જાણવામાં મળ્યું છે કે એમના જે ગેરકાયદેસર તલાવની જમીનમાં માટી ભરી ભંગાર ભરી જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવતી હતી એમના પણ પુરાવો મળ્યા છે અને જે શંકાસ્પદ લોકો છે આજથી એમને પણ પૂછપરછ કરવામાં આવશે અને જેમની સંડોવણી હશે એમને સામે કડક પગલાં લઈને અટકાયત કરવામાં આવશે. અત્યારે આપણા સમક્ષ જે ચંડોલા તળાવની અંદર એ લોકો કઈ રીતે જમીન ઉપર દબાણ કરીને એમનાથી આર્થિક લાભ લેતા હતા એ અમારે તપાસમાં ખુલ્યું છે અને એ દિશામાં મારી તપાસ આગળ વધે છે. એ અલગ અલગ લોકોના છે, એમાં આપણે ચકાસણી કરીશું અને એ રિમાન્ડનો મુદ્દા છે અને રિમાન્ડ પત્યા પછી આપણે મીડિયાના તમામ ભાઈઓ અને બહેનોને જાણ કરવામાં આવશે. સરકારી એજન્સીના સહી સિક્કા ખરા કે સરકારી સંસ્થાના કોર્પોરેશન કે નહીં, હાલ સુધી સરકારી કોઈ એજન્સી કે સરકારી અધિકારીના નથી મળ્યા. એના ઇતિહાસ જણાવતા જે પ્રમાણે મેં બતાવ્યું કે મૂળ રાજસ્થાનના વતની છે અને અગાઉ બિહાર બાજુ પણ રહીને આવ્યા છે અને ત્યાંથી એ પપ્પા અને પુત્ર બંને શીખીને આવ્યા હતા કે કઈ રીતે એ સેટ કરીને આર્થિક લાભ લેવું હોય અને તો અહીંયા આવીને એ ધીમે ધીમે એમનો વર્ચસ્વ વધતો ગયો. અગાઉ એમના વિરુદ્ધ ઘણી બધી અરજીઓ દાખલ થયેલી છે અને એમના જે પિતા લલ્લાભાઈ હતા એમના વિરુદ્ધ ગુના પણ દાખલ છે. ધીમે ધીમે રહીને આ વિસ્તારમાં એમને થોડું માથાભાર ઈસમની છાપ ઊભી થઈ ગઈ હતી અને એ જે કોઈ લોકો આવતા હતા એમના ગેરકાયદેસર વસવાટ કરવા હેતુ એ એમને પાસેથી ભાડાની પણ ઉઘરાણી કરતા હતા અને એ જે ભાડાના અને પૈસાના હિસાબ રાખતો હતો એમના પણ પુરાવો અમારે મળ્યા છે. દેહ વેપારને લઈને કોઈ માહિતી મળી હોય, કોઈ ભોગ ભંડાર મળ્યું હોય તેને લઈને એમાં આપણે જોડે નામ અને અમુક પુરાવો મળ્યા છે અને તે દિશામાં મારા રિમાન્ડનો એક મુદ્દો એ પણ છે અને એ ઉપર તપાસ કરવામાં આવશે. સાહેબ, લાલુ બિહારી કઈ દિશામાં ભાગ્યો છે કે એના કોઈ સગડ મળ્યા? એ આપણે અત્યારે અમારી શોધખોળ ચાલુ છે, જ્યારે મળશે ત્યારે આપ સૌને જાણ કરવામાં આવશે. કુલ ફરિયાદ કેટલા સામે થઈ છે, કેટલાની ધરપકડ ને કેટલા? 5 મુખ્ય આરોપી છે, જેમાં મેઇન 2 મુખ્ય આરોપી લલ્લાભાઈ તેમના તે પુત્ર ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ છે. તો ફતેહ મોહમ્મદ લલ્લાભાઈની આપણે અટકાયત કરી છે અને બાકીની આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુ છે. એમાં જે આપણા અમુક એમના દબાણ જે હતા એ 2-3 અને જે અમુક ડોક્યુમેન્ટ્સ છે એ 2021-22થી લઈને 2025 સુધીના હતા. તો એમાં જે આઈપીસીની ધારા 420, 465, 67, 468, 471, 474 અને એમને સાથે BNSમાં જે નવી કલમો છે એમના આધારે આપણે ફરિયાદ કરી છે. એ તો બહુ લાંબા સમયથી અહીંયા રહે છે, એ 20 વર્ષથી એ કબૂલે છે અને એ પણ આપણે ચકાસણીનો એક મુદ્દો છે. બીજી કઈ જગ્યાએ ઇલીગલ પ્રોપર્ટી એમના 3 મકાનો મળ્યા છે અને એમના અમે દસ્તાવેજો કઢાવીશું અને ચકાસણી કરીશું કે એમને જે અહીંયા ગેરકાયદેસર રીતે લાભ લઈને એ જે મકાનોની વસવાટ કર્યો છે તો એમના પણ પ્રોપર્ટી ઉપર જે કાર્યવાહી થઈ શકે એમાં કરવામાં આવશે. ઓકે, ચલો હિન્દી જન લેવાની લઈ લો. તો સૌથી મોટા સમાચાર છે, જ્યાં લલ્લા બિહારીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે. આપને જણાવી દે કે જેટલી કુખ્યાત લલ્લા બિહારીની ક્રાઇમ કુંડળી છે તેટલી તેના પુત્ર ફતેહ મોહમ્મદની પણ ક્રાઇમ કુંડળી છે અને હવે તે કયા કયા ગુનામાં સંડોવાયેલો હતો તે તમામની તપાસ કરવામાં આવશે.